તો ભાઈ ફાઇનલી દર્શન થઈ ગયા છે અને આ છે ને જે તમને આખું મંદિર દેખાય ને આ મંદિર છે ને આખું એક જ પથ્થરમાંથી આખું મંદિર બનાવવામાં આવેલું છે. થોડો સાયકલ લઈને આગળ આવ્યો તો ભાઈ મળી ગયા. ભાવ કેમ છે? બધા મજામાં ને? પાછા સાયકલિસ્ટ મળી ગયા તો કેટલા બધા, એટલે બહુ સારું લાગે યાર સાइकिलिंग કરવા વાળા લોકો મળે ને. તો चलो मैं भी आता हूँ संभाजी नगर, यहाँ से 60 किलोमीटर है ना? 60 किलोमीटर है. अच्छा चलो ठीक है, मैं भी आता हूँ. चलो ठीक है. हर हर महादेव. हर हर महादेव. हर हर महादेव. जय. હર હર મહાદેવ. વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો ભાઈ તમારા બધાનું આજના વ્લોગમાં પાછું સ્વાગત છે. અને આપણે આ હોટલમાં રોકાણા હતા, બાકી સામાનમાં પેક કરી લીધો છે. તો ચાલો હવે નાગનાથ મહાદેવના દર્શન કરીને પછી આપણે અહીંથી નીકળીએ કૃષ્ણેશ્વર સીધા. ફાઇનલી દર્શન થઈ ગયા છે અને આ છે ને જે તમને આખું મંદિર દેખાય ને આ મંદિર છે ને આખું એક જ પથ્થરમાંથી આખું મંદિર બનાવવામાં આવેલું છે. બાકી ચાલો હવે જઈએ આપણે અહીંથી નીકળીએ. બાકી 10 વાગી ગયા છે ને ભાઈ. એક તો બહુ ખાસ વાત છે આ મંદિરની તો કેટલી આકૃતિ છે ને પણ એક જ પથ્થરમાંથી બનાવેલી. ફાઇનલી દોસ્તો હવે ઓંડા નાગનાથ મહાદેવના દર્શન કરી અને નીકળી ગયો છું ને હવે જાઉં છું કૃષ્ણેશ્વર. અને કૃષ્ણેશ્વર અહીંથી 230 કિલોમીટર છે. બાકી સવારમાં ટાઢોપોર છે તો થોડીક વાર આખું સાયકલ જો આવી રીતના રસ્તો છે. ચાલો આગળ થોડોક સાયકલ હાંકીએ, ઠંડો પોર છે તો. તો અત્યારે છે ને અહીંથી મેં 45 કિલોમીટર સાયકલ ચલાવી લીધી છે અને આપણે કાકા મેળા છે. કેમ છે કાકા? મજામાં ને? મજામાં ને? राठौर सर. अच्छा आ मोदी जी मोदी जी का फोटो है ना? हाँ हाँ हाँ. वो देख के मैं रुक गया. मोदी जी का फोटो लगाया मैंने, कमल भी था वो गिर गया वो. अच्छा तो हाँ आप मोदी जी के बिग फैन लगते हो? हाँ हाँ हाँ. हम मोदी जी के बहुत ये अच्छा फैन है, हम फैन. अच्छा मोदी जी हमारे फैन है. अच्छा તો આ કાકાનું ખેતર છે એટલે કાકા અહીંયા આવ્યા એટલે મેં વાત કરી અને આપણે સાયકલ જો આપણે આવી રીતના હશે અત્યારે ઊભી છે. બાકી થોડીક વાર પોરો ખાઈએ ને પછી આપણે અહીંથી આગળ નીકળીએ. सब पढ़ाई करने गए थे क्या? ये कौन सा गांव है? मानमोड़ी. पढ़ाई करने जाते हो या बढ़िया? आना मेरे साथ. आना है. पहले तो घर से भाई पूछ ले. ठीक है. और बताओ क्या हाल चाल? कुछ भी नहीं. कुछ नहीं. मजे में अभी छुट्टी आए तो हम मजे में नहीं, मौज में. मौज में. કેમ છો? મજામાં? મજામાં છી. ચાલો બધાઈને હર હર મહાદેવ. हर हर महादेव. हाँ भाई मैं हूँ भाई गुजरात सोमनाथ से. अभी इधर का अभी मैं जा रहा हूँ कृष्णेश्वर और मेरा महाराष्ट्र हो चुका है. साइकिल पे हाँ साइकिल पे ही भाई. फोटो पे आपने. चलो खींच लो खींच लो. बाकी बताओ कैसे हो? बस ठीक. आपकी दुआ है. चलो भाई भाई के वीडियो साथ कॉल फोटो पे खींच जाएंगे. लेता हूँ. यूट्यूब पे देख लेना. हाँ कौन सा चैनल? क्रेजी भवंडर. क्रेजी भावंडर. ओके अभी सब्सक्राइब करेंगे. ये अपलोड कब करेगा? अपलोड कर लिया, परसों हो जाएगा. ठीक है चलो. हमको याद रखो. याद वीडियो देख लेना, कमेंट कर देना. हर हर महादेव. चलो भाई आराम से साइड से चला. ठीक है चलो. हाँ क्रेजी भवंडर. 95 કિલોમીટર સાયકલ ચલાવી લીધી છે ને 6 વાગી ગયા છે. નજી તો ચાર્જિંગ પણ પૂરું થઈ ગયું. નજી 135 કિલોમીટર છે. બાકી જોઉં છું આગળ પેટ્રોલ પંપ આવે તો ત્યાં રોકાવાનું છું. અને પેટ્રોલ પંપ તો ઘણા આવે છે આ રસ્તામાં, બટ મન નહીં લાગતું કાંઈ નહીં રોકાવું, કેમ કે છે ને એરિયો જેવો છે એટલે. તો ચાલો હજી જોઉં છું આગળ. 6 વાગી ગયા છે. દી આદમી જો છે સાવ ને આવો રસ્તો છે થોડોક. તો ચાલો આગળ જોઉં છું ક્યાંય સારી રહેવાની સુવિધા આવે તો ત્યાં રોકાવું. તો ભાઈ હું છે ને એક પેટ્રોલ પંપે રોકાણો છું. ભારત પેટ્રોલ પંપ છે ને અહીંયા મેં ટેન્ટ લગાવી દીધું છે ને અહીંયા મેં છે ને સાયકલ મૂકી દીધી છે. બાકી નાહી ધોઈને થઈ ગયું છે તૈયાર. અને ભાઈએ કીધું છે અહીં પેટ્રોલ પંપમાં કામ કરે ને ખાવાની ઉપાધિ ના કરતા, પાર્સલ લઈ આવી દઈશ અને ખાવાનું તમે બનાવતા નહીં. બાકી આજની રાત આવીશ. આજે તમારા ભાઈ કેટલા કિલોમીટર ગયા ખબર છે? 102 કિલોમીટર સાયકલ ચલાવીને
હું એક ભારત પેટ્રોલ પંપે રોકાણો છું અને હજી 128 કિલોમીટર છે કાલે આપણે સાયકલ ચલાવવાની. જોઈએ છે કાલે સાયકલ લઈને પહોંચી જાય કે કૃષ્ણેશ્વર બાકી રહી જાય. બાકી ચાલો મળીએ સવારમાં. જય હિન્દ, હર હર મહાદેવ. અને હા, સારું લાગે તો ભાઈ સબસ્ક્રાઈબ ફોલો કરતા રહેજો. તો ચાલો, ગુડ નાઇટ, હર હર મહાદેવ. હર હર મહાદેવ. તો ભાઈ ન્યૂ વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અને આપણે સાંજે આ પેટ્રોલ પંપે રોકાણા હતા. भाई कैसी लगी साइकिल? है भाई अच्छी लगी भाई कह रहा है मेरे को चक्कर दे दो. તો ચાલો ભાઈ હવે આપણે અહીંથી નીકળીએ છીએ ને 10 વાગી ગયા છે લાગે છે. જો હજી હા તડકો જ નથી નીકળ્યો, એમ લાગે છે કે 7 વાગ્યા છે એવું. તો ચાલો હવે નીકળીએ. ચાલો ભાઈ, હર હર મહાદેવ. પેટ્રોલ પંપેથી નીકળી ચૂક્યા છીએ અને હવે આજે છે ને આપણે 128 કિલોમીટર સાયકલ ચલાવવાની છે. ને ભાઈ અત્યારે 10 વાગી જશે પણ લાગતું જ નથી 10 વાગી જાય, કેમ કે તડકો નથી. 7 વાગ્યા હોય ને એવું લાગે છે. બાકી ચાલો અત્યારે ટાઢોપોર છે તો ધીમે ધીમે સાયકલ હાંકીએ. બાકી રસ્તો તો આજે સારો છે, સાયકલ વધારે ચાલશે. પણ એ ખબર નહીં કે સાયકલ આજે 128 કિલોમીટર પહોંચશે કૃષ્ણેશ્વર કે નહીં. એમ કે 128 કિલોમીટર ભાઈ કાંઈ નહીં આવો રસ્તો આવશે કાંઈ છેટ લગન તો પહોંચી જશે આરામથી. બાકી હાલો હર હર મહાદેવનું નામ લઈને હાંકીએ. भाई मैं पहुंच चुका हूँ झालना और अपने को 3 भाव मिले. तो कैसे हो भाई? बढ़िया. हाँ बढ़िया है. तो भाव गए थे यहाँ पे, कहाँ पे गए थे आप? यहाँ पे हम सिंदखेड़ राजा जा रहे हैं. अच्छा. छत्रपति शिवाजी महाराज की जो माता जी है उनके आज जन्मदिन है. अच्छा. उसके लिए जा रहे हो, जन्मतिथि है तो. अच्छा. तो बहुत सारे लोग जमा होते हैं. ये देखो अभी छत्रपति संभाजीनगर से ग्रुप आ रहा है पूरा. अच्छा. बहुत सारे लोग उन्हीं के लिए रुके थे. अच्छा, सब साइकिल से चलते? हाँ साइकिल से वो आ गए इधर. बढ़िया. आपको शुभकामना. धन्यवाद. चलो मैं भी निकलता हूँ यहाँ से थोड़ी देर. आपको मिलके भी अच्छा लगा और ऐसे साइकिलिस्ट को मिलता हूँ तो मेरे को बहुत अच्छा लगता है. हाँ चलो हर हर મહાદેવ. થોડો સાયકલ લઈને આગળ આવ્યો તો ભાઈ મળી ગયા. ભાવ કેમ છે? બધા મજામાં ને? પાછા સાયકલિસ્ટ મળી ગયા તો કેટલા બધા, એટલે બહુ સારું લાગે યાર સાયકલિંગ કરવા વાળા લોકો મળે ને તો. બાકી સંભાજીનગરના ભાવ છે બધા, તો કીધું છે કે સંભાજીનગર આવ તો ત્યાં અમે તારી વેટ કરશું. બાકી બધી સુવિધા ભાવને કરાવશે. બાકી चलो मैं भी आता हूँ संभाजीनगर. यहाँ से 60 किलोमीटर है ना? 60 किलोमीटर है. अच्छा चलो ठीक है, मैं भी आता हूँ. चलो ठीक है. हर हर महादेव. हर हर महादेव. हर हर महादेव. जय. આ છે ને સાયકલિસ્ટ બહુ જ મળે છે. એમ કે અહીંયા છે ને જીજા માતાનો જન્મસ્થાન જન્મદિવસ યાદ તો બધા સાયકલિંગથી 200-300 કિલોમીટર સાયકલ લઈને આવશે. પણ કેવડા ઉંમરના ખબર છે? મારા જોડે છોકરા છે બધાને કરીને, તો પણ સાયકલ લઈને આવશે 200 કિલોમીટર. મોટી વાત છે ભાઈ. તો ચાલો 60 કિલોમીટર છે તો હું પણ જાઉં સંભાજીનગર. બાકી ભાઈએ કીધું છે કે આવો રહેવા ખાવા પીવાની અમે સુવિધા કરાવીએ. તો જોઈએ છે 60 કિલોમીટર તો સાયકલ ચલાવી જ લે આજુ. तो चलो हर हर महादेव. सर मेरे को मिले थे और अभी उसके साथ ही जा रहा हूँ मैं साइकिल लेके. भाई गुजराती भूल गया. हिंदी में बात करने लगा. तो साइकिल લઈને જાઉં છું સંભાજીનગર લગન સાથમાં. તો ત્યાં આપણે હોલ્ટ કરશું. સર કેમ છો? મજામાં ને? હાય સર. બાકી ચાલો ધીમે ધીમે આપણે આગળ વધીએ. ત્યારે આ સાયકલ ચલાવવાની મજા આવે છે. કેમ કે તડકો નથી ને ટાઢો પવન છે અને ઘડી ઘડીક ઉકળાટ પણ બહુ જ છે. બટ મજા એટલા માટે આવે છે કે મને છે ને સંભાજીનગરથી બધા છે ને સાયકલિસ્ટ બહુ જ લોકો મળ્યા છે ને તેની સાથે સાયકલ આપું છું. તો મતલબ સાયકલ આપવાની પણ મજા આવે છે ને રસ્તો પણ બહુ મસ્ત છે. જો બાકી ચાલો સાયકલ ચલાવીએ ધીમે ધીમે. ટોલ ગેટ આવી ગયું છે. ચા નાસ્તો કરીને પાછા નીકળી ગયા છે. સંભાજીનગર અહીંથી કમસે કમ 20 કિલોમીટર છે ને કૃષ્ણેશ્વર 46 કિલોમીટર છે.
ફાઇનલી દોસ્તો સંભાજીનગર પહોંચી ગયો છે અને ભાઈ બધા હવે ને ઘરે વહી ગયા છે ને આપણું રહેવાનું છે એના ફ્રેન્ડના ઘરે. તો અહીંથી 1 કિલોમીટર છે, 1 કિલોમીટર ને 800 મીટર, 1.5-2 કિલોમીટર જેટલું છે. તો ચાલો આપણે ફટાફટ તેમના ફ્રેન્ડની ત્યાં પહોંચીએ. તો ભાઈના ફ્રેન્ડના ઘરે આવી ગયો છું ને તેમની ઓફિસ છે, ત્યાં એક રૂમ છે. તો રૂમમાં આપણે રહેવાની સુવિધા મળી ગઈ છે. બાકી અહીંયા આપણે બેગ મૂકી દીધું છે, અહીંયા સાઈડમાં સાયકલ મૂકી દીધી છે. ને આજે છે ને ભાઈ તમારા ભાઈએ 101 કિલોમીટર સાયકલ ચલાવી લીધી છે ને 2 દિવસમાં આપણે થઈ ગયું છે 203 કિલોમીટર, એ પણ બાયસાયકલ રોડ. અને હવે અહીંથી થોડુંક છે 28 થી 30 કિલોમીટર છે. હવે 230 હતું એટલે 27 કિલોમીટર છે જેટલું. બટ હું અંદર સંભાજીનગરમાં અંદર થોડોક આવું છું, સિટીમાં આવેલો છું, એટલે મને કમસે કમ 30-32 તો થઈ ગયું હશે, 2-3 કિલોમીટર આગળ પાછળ થઈ ગયું હશે. બાકી અત્યારે રૂમ મળી છે અહીંયા, તો અહીંયા આરામ કરીશ અને જમવાનું પણ ભાઈને કહી દીધું છે. તો ચાલો ભાઈ સવારમાં મળીએ, અને સારું લાગે તો લાઈક, કોમેન્ટ ને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાકી હર હર મહાદેવ, જય હિન્દ, જય ભારત.